પ્રશ્ન નંબર 26 વિદ્યુત ઉર્જા અને પાવરની સમજૂતી આપો। ધારો કે એબી સુવાહકના અંત્ય બિંદુઓ આકૃતિમાં અહીં તમે આ એક એબી સુવાહક જોઈ શકો છો। આ એક વાહક તાર છે। તારનો કોઈ એક છેડો એ અને બીજો એક છેડો બી છે। એ આગળનું સ્થિતિમાન VA, બી આગળનું સ્થિતિમાન VB છે। તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। એ બિંદુ આગળના અને બી બિંદુ આગળના સ્થિતિમાન અનુક્રમે VA અને VB આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ। આપણે પાવર અને ઉર્જાના સૂત્રો તારવવાના છે। તો મિત્રો, પ્રવાહ એ થી બી તરફ વહે છે। એનો મતલબ એવો થાય કે એ બિંદુ આગળનું સ્થિતિમાન બી બિંદુ આગળના સ્થિતિમાન કરતાં વધુ હશે। એટલે કે V of A is greater than V of B હોય તો જ પ્રવાહ એ થી બી તરફ વહી શકે। બંનેના વિદ્યુત સ્થિતિમાનનો જો તફાવત લઈએ તો VA માઇનસ VB જેટલો થશે અને VA VB કરતાં મોટો હોવાથી V is greater than 0 થશે। ધારી લો કે આ એક તાર છે, તેમાંથી ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો આપણે આવું લખી શકીએ મિત્રો, I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી। હવે કેટલો વિદ્યુતભાર પસાર થયો ડેલ્ટા ટી સમયમાં એ શોધવું હોય તો આને આપણે ક્રોસમાં ગુણી શકીએ। એટલે ડેલ્ટા ટી સમયગાળામાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો I ડેલ્ટા ટી જેટલો થશે અને તે એ થી બી તરફ જતો હશે। એ આગળના સ્થિતિ ઉર્જાને U બરાબર VQ સૂત્ર ઉપરથી જો લખીએ તો ડેલ્ટા ક્યુ જેટલો જથ્થો ડેલ્ટા ટી સમયમાં પસાર થાય છે, એટલે ડેલ્ટા ક્યુ ગુણ્યા V ઓફ A કરીએ એટલે એ બિંદુ આગળની સ્થિતિ ઉર્જા આપણને મળે। બી બિંદુ આગળની સ્થિતિ ઉર્જા જો તે જ રીતે લખીએ તો U2 બરાબર V ઓફ B ડેલ્ટા ક્યુ થશે। સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા V ઇઝ ઇક્વલ્સ ટુ V2 માઇનસ V1। V2 આપણે ખબર છે V ઓફ B ડેલ્ટા ક્યુ જેટલો છે। V1 આપણને ખબર છે V ઓફ A ડેલ્ટા ક્યુ જેટલો છે। એ કિંમતો આપણે જો આ સમીકરણમાં મૂકીએ, બંનેમાંથી ડેલ્ટા ક્યુને કરતા બનાવીએ એટલે આપણને ડેલ્ટા યુનું સૂત્ર ડેલ્ટા ક્યુ કૌંસમાં V ઓફ B માઇનસ V ઓફ A મળશે। પરંતુ V ઓફ A માઇનસ V ઓફ B ઇઝ ગ્રેટર દેન 0 છે, તો V ઓફ B માઇનસ V ઓફ A લેસ દેન 0 થાય। લેસ દેન 0 એટલે કે માઇનસમાં હોય। આની કિંમત V છે તો આ V ઓફ B માઇનસ V ઓફ A ની કિંમત આપણને માઇનસ V મળશે। એટલે કે ડેલ્ટા U બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ V આપણને આવું મળશે। ડેલ્ટા ક્યુ એટલે આપણને ખબર છે I ડેલ્ટા ટી થાય। V ઓફ B માઇનસ V ઓફ A ને માઇનસ V લખીએ અને ડેલ્ટા ક્યુને I ડેલ્ટા ટી લખીએ તો આપણને સમીકરણ ડેલ્ટા યુનું માઇનસ IV ડેલ્ટા ટી મળશે, જે ઋણમાં મળે છે એટલે આપણે એને કહી શકીએ લેસ ધેન 0। આમ સ્થિતિ ઉર્જા માઇનસમાં મળી। ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે જાણીએ છીએ, કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। કુલ ઉર્જા હંમેશા અચળ રહે એટલે એનો ફેરફાર 0, ડેલ્ટા ક્યુનો ફેરફાર વત્તા ડેલ્ટા યુનો ફેરફાર, ત્રણેયનો ફેરફાર ને લખો। E એટલે કુલ ઉર્જા હંમેશા અચળ રહે એટલે એનો ફેરફાર ન હોય એટલે 0। સ્થિતિ ઉર્જા આપણને ખબર છે માઇનસમાં આવી છે એટલે કે ઘટે છે, તો ગતિ ઉર્જા આપણને એવી રીતે કેવી મળશે? પ્લસ મળશે, કારણ કે એટલી જ ગતિ ઉર્જામાં શું થશે? વધારો, જે આપણે અહીં જોઈ શકીએ છીએ। ડેલ્ટા K ઇઝ ઇક્વલ્સ ટુ IV ડેલ્ટા ટી, જેટલી ડેલ્ટા યુની કિંમત આપણને માઇનસમાં મળી એટલી જ ડેલ્ટા
k ની કિંમત આપણને પ્લસમાં મળે, એટલે આપણે લખી શકીએ ગ્રેટર ધેન 0. તો આમ જો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સુવાહક ગતિ કરતો એટલે કે બેટરી જોડેલી હોય અને વાહક ગતિ કરતો હોય તો તેની ગતિ ઉર્જામાં વધારો થાય, સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય, અને એ જે વધારો થાય છે મિત્રો ગતિ ઉર્જાનો, પરંતુ એ વધારો તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે મળે છે, કારણ કે ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત ભાર તો હંમેશા અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હોય છે. I = નાવડેમાં વીડી અચળ હોય છે. પરિણામે અચળ વેગ હોવાથી પ્રવેગ ઉત્પન્ન કરતા નથી એવું આપણને ખબર છે. તો ગતિ ઉર્જાનો આ વધારો શેના સ્વરૂપમાં મળે છે? તો મુસાફરી દરમિયાન આ વિદ્યુતભાર વાહકો અણુ પરમાણુ સાથે અથડાય છે. અથડાય છે એટલે આ અથડામણ દરમિયાન એ વિદ્યુતભારે જે મેળવેલી ગતિ ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે પરમાણુને મળે છે. પરમાણુઓ ઝડપી દોલનો કરવા લાગે છે, એટલે કે સુવાહકો ગરમ થાય છે. ગતિ ઉર્જા બરાબર H એટલે હીટ એટલે ઉષ્મા ઉર્જા. આમ ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે, કારણ કે પરમાણુઓ ઝડપથી દોલન કરે એટલે પરિણામે એ સુવાહક ગરમ થાય છે, એટલે ગતિ ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ડેલ્ટા W બરાબર IV ડેલ્ટા T હમણાં જ આપણે જોયું કે ડેલ્ટા K આપણને કેટલો મળે છે? તો કે IV ડેલ્ટા T જેટલો, એટલે હીટ એનર્જી પણ એટલી જ મળશે IV ડેલ્ટા T જેટલી. ડેલ્ટા W ના છેદમાં જો ડેલ્ટા T લખીએ એટલે આપણને પાવર મળે, એટલે જમણી બાજુ આપણને V × I મળશે, એટલે P બરાબર VI સૂત્ર મોસ્ટ IMP સૂત્ર પાવરનું આપણને મળી જશે. ત્યાર પછી વિદ્યુત પાવરની વ્યાખ્યા જો આના આધારે આપીએ તો એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા અથવા ખર્ચાતી વિદ્યુત ઉર્જાને વિદ્યુત પાવર અથવા તો કાર્યત્વરા કહેવામાં આવે છે. ઓમના નિયમ અનુસાર V બરાબર IR કિંમત જો P બરાબર VI એટલે કે આ સમીકરણમાં મૂકવામાં આવે તો P નું સૂત્ર I²R મળે છે, જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતો પાવર આપે છે. હવે જો V બરાબર IR ને આપણે P બરાબર VI ને આપણે V²/R ના સ્વરૂપમાં લાવવું હોય તો I ની કિંમત આ સૂત્રમાંથી I ની કિંમત V/R કરી અને એ આપણને આ P બરાબર VI સૂત્રમાં જો એની કિંમત મૂકવામાં આવે તો V²/R એવો પાવર આપે છે. તો આમ વિદ્યુત પાવરના 3 સૂત્રો આપણે યાદ રાખવાના મિત્રો, બહુ ઉપયોગી સૂત્રો. P બરાબર VI, ખર્ચાતા પાવરના 2 સૂત્રો, એક I²R અને બીજું V²/R. તો આમાં 3 સૂત્ર પાવરના છે. પહેલું સૂત્ર છે એ પાવરનું સૂત્ર છે, જે પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો હોય તે પાવર, અને બાકીના જે 2 સૂત્રો છે I²R અને V²/R એ વ્યય થતા પાવરના સૂત્રો તરીકેને ઓળખવામાં આવે છે. આમ અવરોધમાંથી જ્યારે કોઈ પ્રવાહ પસાર થાય ત્યારે I²R જેટલો વિદ્યુત પાવર છે એ ખર્ચાય છે, અથવા V²/R જેટલો પાવર છે એ ખર્ચાતો હોય છે. તો એ રીતે આપણે 3 સૂત્રોને યાદ રાખવાના થયા. P બરાબર VI, P બરાબર I²R અને P બરાબર V²/R. પાવર એટલે થાય જૂલ પર સેકન્ડ, વોટ. એના ઉપરથી તમે એનું પારિમાણિક સૂત્ર બનાવી શકો. જૂલ એટલે થાય m1L2T-2 અને સેકન્ડ એટલે થાય T1. તમારી રીતે સાદુરૂપ આપીને તમે એનું પારિમાણિક સૂત્ર મેળવી શકો છો. ગઈકાલે અમુક વાલીઓ સાથે વાત થઈ, એવું જાણવા મળ્યું કે બાળકો માત્ર મોબાઈલ લઈને જ ભણવા બેઠે છે. ફિઝિક્સનો લેક્ચર હોય ને એમાંય ખાસ કરીને તમે જ્યારે દાખલાઓ જોતા હો છો ત્યારે હું જે રીતે તમને સમજાવું છું એ રીતે તમારે તમારી બુકમાં સાથોસાથ એ ગણતું જવાનું હોય છે. વચ્ચે વચ્ચે વિડીયોને સ્ટોપ કરી અને સાદુરૂપ આપતું જવાનું હોય છે. હું જે રીતે સમજાવતો જાઉં એ રીતે સ્ટેપ લખવાના હોય છે, ત્યારે તમને એ દાખલો ખરેખર આવડે. એવી રીતે હું અત્યારે તમને કહું છું પારિમાણિક સૂત્ર જૂલ પર સેકન્ડ મેળવવું છે, તો જૂલ એટલે હું બોલ્યો m1L2T-2. હવે જો તમે બુક લઈને બેઠા હો તો તમે લખી શકો અંશમાં m1L2T-2. છેદમાં છે સેકન્ડ એટલે લખાય છેદમાં T1 ને એનું પછી સાદુરૂપ આપો એટલે m1L2T-3 તમને મળે પાવરનું પારિમાણિક સૂત્ર. એટલે તમે જ્યારે પણ ફિઝિક્સના લેક્ચરો કે કોઈ પણ સબ્જેક્ટના લેક્ચરો એ જ્યારે જોતા હો છો
ત્યારે ખાસ ધ્યાન રાખજો મિત્રો, બુક, પેન અને તમારું મટીરિયલ એ સાથે રાખજો, જેથી કરીને તમે એ ટોપિકને, દાખલાને વધારે સારી રીતે સમજી શકો છો. કારણ કે અમુક દાખલાઓ એવા છે કે જે આપણા મટીરિયલમાં થોડા અઘરી રીતે ગણેલા છે, ને હું એનું સાદરૂપ તમને અપાવું છું ત્યારે મારી રીતે અપાવું છું, જે થોડું ઇઝી હોય છે આના કરતાં. તો એ જો તમે સાથોસાથ ગણતા જાઓ તો જ્યારે તમે એ દાખલો ખરેખર વાંચશો કે ગણશો દર્પણમાંથી, તો તમને ઇઝીલી સમજાઈ જશે જો તમે ગણેલો હશે તો, નહીંતર તકલીફ પડશે. તો આમ એવી ટેવ રાખજો કે લેક્ચર જોતી વખતે તમે બુક, પેન અને મટીરિયલ સાથે રાખજો. ઓહમિક વ્યય. વાહકમાં વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલી વિદ્યુત ઉર્જા જો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય તો એવા વ્યયને ઓહમિક વ્યય કહેવાય. કારણ કે વેડફાય છે એનું મુખ્ય કારણ અવરોધ છે, અને અવરોધનો એકમ ઓહમ નામના સાયન્ટિસ્ટે ઓહમ આપેલો છે. એટલે ઓહમ નામના સાયન્ટિસ્ટે ઓહમનો નિયમ, અને એમાં અવરોધની આપણે રાશિ ભણ્યા હતા. એટલે આ વ્યયને ઓહમિક વ્યય કે ઓહમિક લોસ એવું નામ આપવામાં આવે છે. પાવરના સૂત્રો. અવરોધ R માં વ્યય પામતો પાવર, તેમાંથી પસાર થતો પ્રવાહ અને તેના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પર કેવી રીતે આધાર રાખે છે તે આપણને દર્શાવે છે. એટલે P ના 3 સૂત્રો મળ્યા, I અને R ના સ્વરૂપમાં, V અને R ના સ્વરૂપમાં, અને V અને I ના સ્વરૂપમાં. તો આમ તમને કઈ રીતે એને પાવર શોધવાનો કીધો છે એ આ પ્રમાણે તમારે ગણવો જોઈએ. તો આમ આપણે વિદ્યુત ઉર્જા અને પાવરની સમજૂતી એ આ 3 સૂત્રોના આધારે મેળવી. થેન્ક યુ. વિદ્યુત પાવર ક્યાંથી આવે છે? માત્ર સમજવા માટે પ્રશ્ન છે, MCQ માટે તૈયાર કરવો, બાકી એને પાકો કરવાની જરૂરિયાત નથી. વિદ્યુત કોષમાંથી જ્યાં સુધી આપણને રાસાયણિક ઉર્જા મળતી હોય છે ત્યાં સુધી વિદ્યુત કોષ આપણને વિદ્યુત પાવર પૂરો પાડે છે. આવા એક વિદ્યુત કોષની રચના તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો. આકૃતિમાં એક ધન અને ઋણ એમ બે અગ્રો છે, જેને એનોડ કેથોડ તરીકે તમે કેમિસ્ટ્રીમાં ઓળખો છો. ધન વિદ્યુત અગ્ર અને ઋણ વિદ્યુત અગ્ર, જેને બે ઇલેક્ટ્રોડ્સ કહેવાય, પ્લસ માઇનસ. હવે ઇલેક્ટ્રોડ સાથે એક અવરોધ જોડી સર્કિટ પૂર્ણ કરવામાં આવેલી છે. આ જે વચ્ચેનો વિસ્તાર છે મિત્રો, ત્યાં કોઈ ઇલેક્ટ્રોલાઇટ ભરેલું હોય છે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, જેમાં રાસાયણિક પ્રક્રિયા થવાથી પ્લસ અને માઇનસ આયનો યા ઇલેક્ટ્રોલાઇટ્સમાંથી જે છૂટા પડે છે તે ધન અને ઋણ વિદ્યુત અગ્ર પાસે જમા થઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે એટલે વિદ્યુત ભાર વાહકતારમાં ગતિ કરે છે. પરિણામે આ વાહકતાર મારફતે વિદ્યુત ભાર ગતિ કરી અને પ્રવાહનું નિર્માણ કરે છે. હવે આ વિદ્યુત પ્રવાહ જ્યારે અવરોધમાંથી પસાર થાય છે ત્યારે એ ઉત્પન્ન થયેલી વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરી નાખે છે. તો આમ આપણને પાવર આ ઇલેક્ટ્રોલાઇટે કરેલી, એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં થયેલી આ રાસાયણિક પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ આપણને મળે છે. તો પ્રશ્ન આપણે એ જ છે કે પાવર ક્યાંથી આવે છે? તો આવા કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી બનેલા વિદ્યુત કોષમાંથી પાવર જનરેટ થતો હોય છે. એક પાત્રમાં વિદ્યુત દ્રાવણ ભરેલું છે, જેને ઇલેક્ટ્રોલાઇટ કહેવામાં આવે છે. તેમાં બે જુદી ધાતુના સળિયાઓ હોય છે, જે 12 પ્લસ માઇનસ તરીકે આપણે જોઈ શકીએ છીએ, ધન ઋણ અગ્ર તરીકે. અવરોધ R માંથી આ બેટરીના બે છેડા સાથે કનેક્ટ કરવામાં આવે અવરોધ R ને, તો એ R માંથી વ્યય પામતો પાવર એ અવરોધમાંથી વહેતો પ્રવાહ અને વોલ્ટેજ પર આધાર રાખે છે. કારણ કે I2R સૂત્ર છે પાવર વ્યયનું, અથવા V2/R છે. તો પ્રવાહ અને અવરોધ અથવા વોલ્ટેજ અને અવરોધ ઉપર એ પાવર છે એ આધાર રાખતું હોય છે, અથવા P/VI વોલ્ટેજ અને પ્રવાહ ઉપર આધારિત છે. તો આમ આવા ઇલેક્ટ્રોલાઇટમાંથી બનેલા કોઈ વિદ્યુત કોષમાંથી પાવર છે એ જનરેટ થતો હોય છે. થેન્ક યુ. પ્રશ્ન નંબર 28. ઓહમિક વ્યય ઘટાડવા અતિ દૂર વિદ્યુતનું પ્રસારણ ખૂબ ઊંચા વોલ્ટેજે શાથી કરવામાં આવે છે? તો એને સમજીએ. મિત્રો, હંમેશા આપણે
જ્યારે કોઈ પાવરનું ટ્રાન્સમિશન કરતા હોઈએ છીએ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવરને પહોંચાડવા માટે તારનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ, અને એ જે છે તે છે ઓહમિક લોસ. ઓહમિક લોસ જે છે એ બને તેટલો ઓછો રહે તે રીતે જો પાવરનું ટ્રાન્સમિશન થાય, તો જો ઉત્પન્ન કરેલો જે પાવર છે એ બને તેટલો ઓછો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય. એટલા માટે આપણે પાવર વ્યય ઘટાડવા માટે હાઈ વોલ્ટેજે ટ્રાન્સમિશન કરવું પડે છે. તો એ કેવી રીતે હાઈ વોલ્ટેજે ટ્રાન્સમિશન તમે કરો કે જેથી પાવરનો વ્યય છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઓછો થાય છે? તો એને આપણે સૂત્ર દ્વારા સમજવાનું છે. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ ગામડા, શહેર કે ફેક્ટરીઓથી ઘણા દૂર હોય કોઈ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરનારું કોઈ પાવર સ્ટેશન છે, ત્યાંથી કોઈ ગામડાઓ કે શહેર કે ફેક્ટરીઓ બધી ઘણી દૂર હોય, તો ઘણી લંબાઈના તાર વડે વિદ્યુતને ગામડા, શહેર કે ફેક્ટરીઓમાં પહોંચાડવામાં આવે છે. તો એના માટે લંબાઈ ખૂબ વધારે જોઈએ, કારણ કે જેટલું દૂર હોય પાવર સ્ટેશનથી જે તે ગામડું, એટલી લંબાઈના તારની જરૂર પડે. હવે આપણને ખબર છે દરેક તાર છે એને અવરોધ હોય છે, અને અવરોધ શોધવાનું સૂત્ર R બરાબર ρl/a. જેટલી લંબાઈ વધારે, કારણ કે R ચલે છે L, જેટલી લંબાઈ વધારે તેટલો અવરોધ વધારે થશે. એટલે લંબાઈ તો આપણે જે જરૂરિયાત હશે એટલી તો આપણે જેટલું ડિસ્ટન્સ કવર કરવાનું છે એટલી લંબાઈની તો જરૂર પડવાની જ છે, એટલે એ આપણે ઘટાડી નથી શકવાના. પણ સૂત્રમાં આવે છે R બરાબર ρl/a, એટલે કે આડછેદ છેદમાં આવે છે. જો આડછેદ મોટો રાખવામાં આવે તો અવરોધ નાનો થઈ જાય, એટલે કે જાડો તાર જો વાપરવામાં આવે તો એ છે એ મોટો હોય તો R નાનો થાય. ρl/a સૂત્ર છે, R બરાબર ρl/a. એ મોટો રાખવામાં આવે તો R ઘટાડી શકાય છે. અવરોધ ઘટે તો ઓહમિક લોસ ઘટે. જો કોઈ ઉપકરણનો અવરોધ R હોય, એટલે કે આપણે એવું જ તાર વાપરશું કે જેનો ઓહમિક લોસ ઓછો હોય, એટલે કે જાડો તાર વાપરશું. હવે કોઈ ઉપકરણની વાત કરીએ તો ધારો કે ઉપકરણને પોતાનો અવરોધ છે એની R છે, તેને સમાંતર જે બેટરી જોડી છે તેનો વોલ્ટેજ V છે, ને તેમાંથી પસાર થતો પ્રવાહ એ I જેટલો છે, તો કેટલો વિદ્યુત પાવર એમાંથી પસાર થશે? તો કે P બરાબર VI. સૂત્ર આપણે ભણી ગયા છીએ. હવે ઉપકરણને જોડતા તારમાં પાવરનો વ્યય આપણે ગણવો છે, તો I²R સૂત્ર આપણે પાવર વ્યયનું ભણી ગયા છીએ. હવે P બરાબર VI માં I ને કરતા બનાવીએ એટલે થાય P/V, કારણ કે આપણે V ના સ્વરૂપમાં પાવર લોસ સમજાવવાનો છે, એટલે I ની જગ્યાએ કિંમત મૂકી દઈએ P/V. એટલે આ સમીકરણ જે છે PC વાળું, એમાં I ની જગ્યાએ P/V મૂકીએ એટલે PC એટલે લોસ થતો પાવર, PC બરાબર P²RC/V². એનો મતલબ એવો થયો કે P છે એ Vના વ્યસ્ત પ્રમાણમાં, Vના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. PC જે છે એ Vના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે લોસ થતો પાવર છે એ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો વોલ્ટેજની કિંમત ખૂબ મોટી હશે તો PCની કિંમત ખૂબ નાની થશે, સૂત્ર પરથી જોઈ શકીએ. એટલે કે Vને ખૂબ ઊંચા વોલ્ટેજ તરીકે લેવામાં આવે તો PC છે એ ખૂબ નાનો થઈ શકે. એટલે હાઈ વોલ્ટેજે ટ્રાન્સમિશન કરીએ તો PCને ઘટાડી શકાય છે. એટલા માટે કે તારમાં વ્યય પામતો પાવર V²ના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી PC ઘટાડવા માટે Vને ખૂબ ઊંચા વોલ્ટેજે આપણે રાખવું પડે. એટલે જ આપણે જ્યારે કોઈ પાવર સ્ટેશનમાંથી કોઈ જે તે ગામડામાં કે ફેક્ટરીમાં જ્યારે આપણે પાવર પહોંચાડતા હોઈએ છીએ ત્યારે હાઈ વોલ્ટેજવાળા પાવરનો આપણે એવા પાવર થકી હાઈ વોલ્ટેજથી પહોંચાડતા હોઈએ છીએ પાવરનું ટ્રાન્સમિશન જે છે એ ખૂબ ઊંચા વોલ્ટેજે કરતા હોઈએ છીએ. એટલે ઊંચું વોલ્ટેજ છે એ આપણા માટે બહુ ખતરા ચિહ્ન છે. પરિણામે આપણે જોઈએ છીએ કે એવી બધી જ્યારે ટ્રાન્સમિશન જ્યારે થતું હોય છે ત્યારે એવા વિસ્તારમાં જ્યાં ડેન્જરની સાઇન કરેલી હોય છે જે તે જગ્યાએ, કારણ કે એ જે ટ્રાન્સમિશન થતું હોય છે એ હાઈ વોલ્ટેજે થતું હોય છે, અને હાઈ વોલ્ટેજ છે એ આપણા શરીર માટે ખૂબ ખતરારૂપ હોવાથી આપણે
એનાથી સાવચેત રહેવું જોઈએ. અને પાવર લોસ ઘટાડવા માટે વોલ્ટેજ તો હાઈ રાખવો પણ જરૂરિયાત છે. પરિણામે એ હાઈ વોલ્ટેજે ટ્રાન્સમિશન કરવામાં આવે છે પાવર લોસ ઘટાડવા માટે. થેન્ક યુ. અતિદૂર વિદ્યુતના પ્રસારણ માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? શા માટે? તો મિત્રો, આપણે જે પાવર જનરેટ કરીએ છીએ એ પાવર જે જનરેટ થાય છે એનો લોસ ઘટાડવા માટે, પાવર લોસ, આપણે હમણાં જ ભણી ગયા કે ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિશન થવું જોઈએ. ઊંચા વોલ્ટેજે ટ્રાન્સમિશન થવા માટે આપણે પાવરને હાઈ વોલ્ટેજવાળો બનાવવા માટે કોઈ ઉપકરણનો ઉપયોગ કરવો પડે. તો એ જે ઉપકરણ છે તેને કહેવાય ટ્રાન્સફોર્મર. બે પ્રકારના ટ્રાન્સફોર્મર આવતા હોય છે, એક સ્ટેપ અપ અને એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર શું કામ કરે છે? તો કે તમે ઇનપુટમાં જે વોલ્ટેજ આપેલો હોય એની કરતાં આઉટપુટમાં તમને વોલ્ટેજ ઇનપુટ કરતાં મોટા વોલ્ટેજનું મળે, કારણ કે સ્ટેપ અપ છે, વોલ્ટેજને વધારવાનું કામ કરે છે. પ્રવાહ ઘટાડે, વોલ્ટેજ વધારે, પાવર તો કોન્સ્ટન્ટ જ રહે. એટલે જે પાવર છે તમારે એને હાઈ વોલ્ટેજવાળો પાવર બનાવવો હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વપરાય છે. પાવર છે એને તમારે લો વોલ્ટેજવાળો પાછો પાવરમાં કન્વર્ટ કરવો હોય તો તમારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વાપરવું પડે. આમ જ્યારે કોઈ પાવર સ્ટેશનમાં પાવર જનરેટ થતો હોય અને પાવર જનરેટ થયા પછી તેને ટ્રાન્સમિશન માટે મોકલવાનો હોય એટલે એને હાઈ વોલ્ટેજવાળો બનાવવો પડે. એ હાઈ વોલ્ટેજવાળો બનાવવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડે. એટલે એ જે પાવર છે એ હાઈ વોલ્ટેજવાળો બની જાય. હવે એ ટ્રાન્સમિશન થઈ જાય એટલે જે તે જગ્યાએ એ પહોંચે, જે તે જગ્યાએથી એ આપણા ઘરોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. હવે જો ડાયરેક્ટ હાઈ વોલ્ટેજવાળો પાવર એ ડાયરેક્ટ આપણા મીટરમાં આપવામાં આવે અથવા તો આપણા ઘરમાં આપવામાં આવે તો આપણા જે ઉપકરણો છે, ફ્રીજ, ટીવી જેવા, એસી જેવા, એ બધા ઉપકરણો હાઈ વોલ્ટેજ એમાંથી જો પસાર થાય તો એ બળી જાય. એટલે પરિણામે એ હાઈ વોલ્ટેજવાળા પાવરને લો વોલ્ટેજમાં કન્વર્ટ કરવો પડે, 230 વોલ્ટમાં. તો એ 230 વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે એ વોલ્ટેજને, એ જે પાવર છે એને લો વોલ્ટેજવાળો પાવરમાં કન્વર્ટ કરવા માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તો આમ આપણા ઘરની આજુબાજુ જે ટ્રાન્સફોર્મર હોય છે તે સ્ટેપ ડાઉન હોય છે, અને જે પાવર સ્ટેશનની આજુબાજુ જે ટ્રાન્સફોર્મર વપરાતું હોય છે એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. એટલે કે પહેલાં જે છે એ પહેલાં વોલ્ટેજને વધારવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વપરાય, અને પછી આપણા ઘર પાસે જ્યારે પાવર પહોંચે ત્યારે એને વોલ્ટેજને ઘટાડવા માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતો હોય છે. તો આમ અતિ દૂરના વિસ્તારમાં વિદ્યુતનું પ્રસરણ માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો એ જે છે એ ટ્રાન્સફોર્મર છે. ટ્રાન્સફોર્મર દ્વારા તમે વોલ્ટેજને વધારી ઘટાડી શકો છો. થેન્ક યુ.